આમોદ એસટી તંત્રની બેદરકારી, વિદ્યાર્થીઓ અને મુસાફરોનો આક્રોશ, અનિયમિત બસો સામે વિરોધ, અપૂરતી અને ઓવરલોડ બસોથી પરેશાન. રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે. આમોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર ભરૂચ રૂટની બસને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ વિરોધમાં મુસાફરોએ સવારે 8-9 વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો દોડાવવાની તાત્કાલિક માંગ કરી હતી. મુસાફરોનો રોષ વાજબી હતો. એક મુસાફરે વ્યથા ઠાલવતા કહ્યું હતું કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે. અમારે કઈ રીતે મુસાફરી કરવી? પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજ પહોંચી શકતા નથી. પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં જવું પડે છે. આ બસના ડ્રાઈવરે પણ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે મારો શું વાંક? બસ જંબુસરથી જ હાઉસફુલ થઈ જાય છે. આ નિવેદન સ્પષ્ટપણે કના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચીંધે છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે. અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. છતાં તંત્ર આંખા આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં કાની ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસો આજ બ્રિજ પરથી પસાર થઈ રહી છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે. કનું આ વલણ અસંખ્ય લોકોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. શું નામ તમારું? રબારી દેવજીભાઈ. હા, શું પ્રોબ્લેમ થયો છે સાહેબ? ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે. જંબુસરથી જ આવી ફૂલ ગાડી ભરીને આવેલી છે. આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા છે અમારી, તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છું. કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ફૂલ જાય છે? આ રીતના ફૂલ જ જાય છે સાહેબ. આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી નથી? વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે. કેમ કે જે જંબુસરથી ગાડી મુકાય આમોદ છોડી દે છે. આના માટે તમે અમે ડેપો મેનેજરને કોઈને જાણ કરી છે? આવી તો જોણ સાહેબ અમોને તો અમારે રેગ્યુલર શિડ્યુલ પર હેડવાનું હોય.